તો હેલો ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં જ રહો ને. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. આમ જો ઓલા વિડીયોમાં તમે જોયું છે કે ભાઈ ડાકણિયા જિલ્લાની માછલી પકડીને આવ્યા. હા, તો આમ જો આવું એક સીન છે ભાઈ. અત્યારે રાતના 8 વાગી જાય છે હવે. કા પપ્પા? હવે આજ તો મજો એવું છે ને? હવે તારે કેટલું ખાવું લઈ લે. જો ભાઈ માછલી કસલી બધી ભાઈ નીકળી ને ભાઈ, મોટી મોટી માછલી ભાઈ. અરે વાહ, અહીંયા છે તે અહીંયા ગાઈસ. તળવાની અલગ એવું છે. તળવાનું મિત્રો અલગ અલગ છે, અને શાક બનાવીને ખાવાનું અલગ જ છે ને કાબુ પા. અહીંયા જો ભાઈ કસલી તો ભાઈ એક હતા એવું. આ બહુ ખાવ ઝીણું, આ બહુ એનાથી મોટું ને આ બહુ મોટું શાક ભાઈ. એમ છે તે ગાઈસ ને. આમ તો ભાઈ ફોંડિયું બતાવું તમને ભાઈ. છે ને ભાઈ ફોંડિયા, દેશી ફોંડિયા ને ખડિયા ફોંડિયા જે ભાઈ ઝીંગરે છે. એટલું તળીને મેકી દેવાનું છે. અહીંયા હાલો આને એની બેન ચોકીમાં ભીંગી નાખ. હાલો ભાઈ, આમાં જો ને ભીંગવાનું કામ ચાલુ કરવાનું. હાલ તું આને ભીંગી શાક બનાવવું નહીં તો એમાં. હા, શાક બનાવો ભાઈ. મારો પપ્પા છે ને ભાઈ હવે આને ભીંગવા મીઠા છે. રાતે મોડું થઈ જાય એમ હતું એટલે કોઈ ઘરાક નહોતું, અને માણસને સવારે એવી દઈ હતી પણ ફરી ચાલુ નથી, બંધ છે. લેટ નથી કે એટલે હા અહીંયા એવું બધું છે ભાઈ. એટલે હવે આ ખાવામાં જ હાલશે. સવાર સુધી સારું રહે નહીં. હા ગાઈસ, તો ભાઈ જોઈએ કો ભીંગવાનું કામ તો ચાલે છે. આમ જુઓ ભાઈ સંજયભાઈ, જો ભાઈ માલી ભીંગે છે હવે, અને મરુભાઈ ભીંગે છે ભાઈ. મારબા હતા ભીંગતા પણ એને ભીંગી નાખી છે. રીંગુભાઈને ભીંગતા એને પણ ભીંગી નાખી છે ભાઈ. તો કા પપ્પા? હું સંધુના વિચાર કરું. કેમ? કે છે કે પેલા કે શેર છે, હા તો કે કિલો છે. પકડ્યું પોણા 2 કિલો. મને દેખાણી એટલે મેં તમને કીધું. આ ઉચ્ચી હોય મોટી મોટી. આ મોટી ઉજેલું છે. પાણી વીજ્યું ને પછી જાય. આને ઘરે પકડી. હા. હો ભાઈ તો એ બધું છે ભાઈ. હાલો આ અને મિત્રો આ ભાગ બીજો છે હો. ઓલો ભાગ પેલો એ ભાગ ન જોયો ને તો જોઈ આવજો, એમાં પણ તમને મજા આવી છે. અને માહલ્યું ભીંગાઈ ગયું છે ભાઈ. તો ભાઈ મરપા માહલ્યું લઈને બેસી ગયા છે હવે ભાઈ. જો એટલું કંઈક માહલ્યું છે. કાંટા નાખવાનું લાવો એમ. અને આગળ તો રિપેર કરશે હવે. ભીંગડા તો પડી જશે હવે, આમ સારો કાઢવાનો ભાઈ. અને મિત્રો આ બે મોટી જોવો ભાઈ કેવી મસ્તીનું છે ભાઈ. વાહ વાહ, હો ગ્રામ 150 ગ્રામ એવું છે ભાઈ. મસ્તીનું કા પપ્પા? મોજ આવી ગયો. મોજ આવી ગઈ ને પણ હે. આપણે શાક ખાતા હોય તો શાક જ ખાવાનું હોય ને. હા હો ભાઈ, કેમ કે આપણે હાદામાં ઓછા. સાદું મિત્રો શાક એમ ખાઈ નહીં, ઘારે ખાઈએ એમ તો. કાલ ખાતા કાપા એમ તો ખાવું પડે. એને પડકે પા માર બા દેવી એવા છે તો માહલ્યું રિપેર કરશે ભાઈ. તો કંઈક પાથરી જેવું પાથરું પડશે મિત્રો ને ગમતો. લાદી તો જો ભાઈ, લાદીને શાક બધું પોતું મારવું પડશે હવે. તો ભાઈ જો એટલી કંઈક રિપેર થઈ જશે. એક તો સીવે છે ભાઈ માછલીઓ. હાવ તાજે તાજી છે ને ભાઈ, એટલે સીવે છે પણ વાંધો નહીં. ખવડાવવાનું બટકા કરવાનું તો કેટલા કરવાનું? ત્રણ એક. હાલો ભાઈ. નીંદર નથી હો. એમ સારો બારો ભાઈ બધું કાઢવું પડે, પછી બેડું કાપવું પડે, પૂછોળા કાપવા પડે, પૂછડા પણ કાપવા પડે. આવી રીતે ભાઈ બધું એ કટિંગ બધું કરતું આખું જવાનું. નાખી દેવાનું હોય, ખાતી ગયેલા કાઢવાનું હોય. એવું હોય. એમ છે તો અહીંયા ભાઈ. ગેસ બટકા કરવા. અહીંયા મારો પાસે ને ભાઈ એટલું તો કંઈક રિપેર રીતે કરી નાખ્યું છે. ઝીણી માલ ભાઈ. કા ઝીણી છે આ. તો મોટી હોય ને તો આ આંગળી કરતા આ કેટલી મોટી છે. અને માલ રિપેર થઈને ભાઈ છે ને ભાઈ બટકા તો વાટો હોય ને આ પાણીમાં આવ્યા છે. બાકી બટકા તો આવા કંઈક બટકા છે. તો બાપુને કીધું તો હોવાનું પણ તો યાર. જોઈને ભાવ નાખવો પડે ભાઈ આમાં. અને આમાં તો ડૂટીઓ તો કાઢતા જ નથી ને કા? એ તો કાઢવાનું. મિત્રો એવું ભાઈ લેવાનું નહીં ગાઈસ. એકાદી બે મોટી હોય તો વાંધો ન આવે, નકર તો નાની નાની તો લેવાની હોય નહીં.
આમ છે તે ગાઈસ શું આ પણ મોટી માહિલી કપાઈ છે. કાંટો ન વગડે. દાંડા કરો ને લોહી નીકળશે. તો ભાઈ હે ને હવે માહિલી કાપવાનું કામકાજ ચાલુ છે ભાઈ. કાપવા મળો ભાઈ. હા મિત્રો તીજી છેલ્લી માછલી ને ભાઈ શાક એટલું કંઈક રિપેર થઈ ગયું છે. અરે વાહ જોરદાર હો ગાઈસ. એટલી કાંટો આખી રહેવાતી. આખી ને હદાઈ બેગમાં ખાવાની એવું હોય તો અરે વાહ. બધાને બટકું તો ખાવી પડે ને. સર એટલે બધાને એક એક બટકો આવી એમની સભ્ય છે એ 3 માછલી છે એટલે બધાને એક એક બટકો આવી જાય એમ. હા એમ તો ભાઈ એટલી કંઈક રિપેર કરવાની છે અને આમાં તળવાની હતી કે ભાઈ તળવાની એ તો અલગ છે. એવું છે. ખાઈ ખાઈને હમે ખાઈ દે. તળવાની માહિતી હોય ને અલગ છે ભાઈ. એમ છે તે ગાઈસ. આ એટલી છે ને ભાઈ તળવાની છે હો ભાઈ. તો અવડી એક હરકી બધી માછલી ભાઈ આ અને એટલે કે ફ્રાય બનાવવાની છે આ માછલીની. અરે વાહ જોરદાર હો ભાઈ. ને મર પણ માર બહેન પણ અહીંયા રિપેર કરે છે માછલીઓ. બાકી સાબડું ભરાય થઈ ગયું છે ભાઈ. રિપેર કરી પાછળ બતાવીએ. તો મિત્રો હે ને ભાઈ હવે શાક બનાવવા મળ્યા છીએ. બાકી માછલી બધું ભાઈ રિપેર થઈ ગયું છે. એટલું તો ભાઈ નાખી દીધું છે તેલ, પછી હળદર અને અહીં દૂર ભાઈ શાક. તેલ પછી હળદર આવી ગયું છે. હવે વઘાણી આવી ગઈ ભાઈ 2 ચમચી. પછી ભાઈ નિમક અને મિત્રો આપણે હે ને ભાઈ બધો મસાલો એક કરે ભેગો કરીને પછી તળવાનો છે. એવી રીતે બનાવવાનો છે કાબા. તો વિખાઈ હા એમ. અને હવે નાખવાનું છે મરચાંનો પાવડર ગાઈ. ભેળવેલ મરચું પાવડર નહીં ભેળવેલ મરચું ભેળવેલું મરચું ભાઈ. અને મરચું બાદ થઈ રહે શાક તો ઘણું છે. થઈ રહે એમ તો. થોડું નાખવું નહીં. મારું કહે ને ભાઈ શાકનો વકલ કરતા પણ વકલ થઈ ગયો છે. ઓર દેવાનું. આને બે વાહેલું. આપણે નાખી હાલો મિત્રો હવે નાખું છે ધાણા જીરું પાવડર. ઉકળવા મળ્યું છે હો ભાઈ બધું. મસાલો ભાઈ આપણો આમાં હે ને ડુંગળી નાખવા નથી કાબા. કાંઈ નહીં અને તને તેલ મરચું પકાવી નાખવાનું પછી પાણી નાખી દેવાનું. પાણી નાખી દીધું થોડીક વાર ઉકળ આવી જાય એટલે એમ કરવાનું છે ગાઈસ. બાકી તો મસ્ત ભાઈ પાકવાનું છે. નાખી જો બળી ગયું. એ સીડું ને એ મૂકી ને તો હા એમ ભાઈ એવું છે ભાઈ. હા મિત્રો થોડુંક ભાઈ નાખશું પાણી. પછી પછી આવી રીતે પકાવવાનું. અરે વાહ મસ્ત કામનું હું તમે પાણી મૂક્યું નતું હવે મરચું તાજ નાલી બાંગો નાખવા મને હા એમ છે ગાઈસ. અરે વાહ બાકી ગ્રેવી જાડી છે કાબા. જાડી ગ્રેવી છે ભાઈ. બાકી મિત્રો કહે ને ભાઈ ઓલો મસાલો બનાવવા માંડ્યા છે હવે. બેહાડ દીધા ને ના જો ત્રણ સેવાદમાં તો વાહ એ મસાલો ભાઈ જાડો છે ફૂલો ભાઈ. મોટા ફળ ઓવરવી જો. એક જ તમે મોટું બેન નાખો ઓવર હોય તો હોય ને તો હું અહીંથી આગળ કડી વાર મોટું બેન ને રાખતા અમારે ગ્રેવી મિત્રો ગાડી છે હો ભાઈ. વાહ વાહ આવી કઈક છે મિત્રો. આમ જોયો કો ભાઈ. વાહ વાહ જોરદાર હો ભાઈ. ઘણી વાર પકાવવાની પછી નાખવાનું છે આ મોટી માસલિયું બાકી છે ને હવે. હાલો ભાઈ મોટી માસલિયું ફોડવા નાખી દીધા છે. તો મિત્રો હવે છે ને ભાઈ પાણી નાખી દેવું આપણે. બાકી દવાડો હોય ને ભાઈ જોરદાર થાય છે હવે. પછી પાણી નાખે પછી ઓલું શાક છે ને ભાઈ ઓરી દેવાનું. કાં બા 2 કળશા પાણી નાખી. 2 કળશા પાણી નાખી દઈ ગઈ. નાખો થોડું બધું. એમ ચાલો મિત્રો એટલું પાણી નાખી દીધું છે ભાઈ. ઓલું શાક ઓરી દેવાનું. પછી આ શાક ઓરી દેવા. હાલ કીધું મને અહીં પડતો હું તમને અહીં પડતો મને તો શીખવાડો તો મારું કામકાજ હાલે.
હાલો એમ કરીએ હવે. તો છે ને મને શાક ખોડ્યું હમ લારી ઉપર આપણે થાળી લેટા દી. તો મસાલામાં ભાઈ તેલ નાખ્યું છે અને અહીં થોડુંક ભાઈ તેલ નાખવું પડશે એમ છે ત્યાં ભાઈ તેલ નાખી દઈએ ઘડી થોડુંક. જો ભાઈ એટલું ભાઈ તેલ નાખ્યું. મારી ઉપર મસાલો સોપડતા આવડે કે તમને? એટલે એને મને શાક બનાવતા શીખવાડ્યું કે એટલે એને હું હવે શીખવાડ. એ એમની હાથમાં લો. હાલો તો મને ચોપડી આપે રાખવાનો. શું કરવાનું? એમાં ગેસ જગો આમ છે મિત્રો. હાલો ભાઈ માલ બાજુ તળી પા બતાવી ચાલો. હાલો તો મિત્રો આમ કેમ છું કઈ ખબર ન પડી ગઈ મારું પહેને ભાઈ આ શાક નાખો બીજો મસ્ત મજાનું. આ એમ જામ ના કરી મે જામ ના પૂછડ્યું વાંચ્યું છે. એ મારી મિત્રો વાક્ય તે થઈ લઈ લો. પૂછડી વાક્ય થઈ ગયું. હા તો બપોર દાદ જામ તન ના તું લે લાવ તો વાપરે એમ ખબર પડે. એમ છે ત્યાં ગઈ તો ભાઈ મારી બાજુ તળી તો ભાઈ જો તળાઈ છે મિત્રો મસ્તીને ભાઈ. તો મિત્રો માર બાને માલ તળતા ન આવડું ને એટલે હે ને ભાઈ હવે હું તળવા આવી ગયો છું. મેં તો ભાઈ એકારે એટલી કાંઈક મૂકી છે ભાઈ. કાબા આમ તળવાનું હોય કાંઈક શીખો. તન માહલ્યું છે ને આમ ભરીને ઓલું કરીને તળવાનું છે. માહલ્યું તું તળ નાખ તું. અને આ મારું પૈયન ને માર બાય તળે જો આ જોવો ભાઈ તમે. લીધા તાર બપાઈ તળી. આમ જો ભાઈ આ ઈ માહલ્યું આ હું તળું છું ઈ. બાકી હવે તમને તળીને પીપા બતાવી હાલો. મિત્રો અહીંયા ને ફ્રાય થાય છે ભાઈ ને અહીંયા ને એટલી સીધી છે જો મસ્ત મજાને અને ફ્રાય થાય છે તમને બતાવી ગઈશ ને એટલું મસ્તીનું જોવાની મજા આવે. વાહ વાહ મિત્રો મારા ભાઈ છે ને પછી આ ટેટા કહેવાય ને સ્પેશિયલ તળવા કાબા. એમ છે ત્યાં ગાઈસ આવું બધું છે ભાઈ. મહાદેવ તળાવી પીપા તમને બતાવીએ. હાલો તો મિત્રો આમ જુઓ ભાઈ શાક બની થઈ ગયું છે તૈયાર અને મહાદેવ તળાય છે ભાઈ. હવે અમે બી પછી નવા ગીરે પાહા અને મોર ભાઈ ને ભાઈ ભાણા હાથે કરવા માંડ્યા છે ભાઈ. પણ આ ભાંગી જવાની બીક લાગે એવું હે એવું જ કેમ આમ એમ છે ત્યાં ગાઈસ ઓછું લેવું પડે. હો અને કહલ્યું ને નહીં આ છે કરીને લઈ લીધું તો હા તો ઓછું અહીંયા મોબાઈલ એ તો મેન મિત્રો ફળ હોય ને ભાઈ તળીએ છે. બાકી વગર ડુંગ લઈએ વગર મસાલા ભાઈ શાક કેવું મસ્તીનું બીનું છે એમ છે ત્યાં ગાઈસ. બીક લાગે આમાં એવું જ કેમ ભાંગી જવાની બીક લાગે ભાઈ એમ છે કા. તો મને તો મોઢામાં પાણી આવે ખાવું થાવ મને હું બળતરા કરવું. ભાઈ એને મિત્રો માહેલીનું માથું છે ભાઈ અને ભાઈ પાણા ખાવા મળો આવવા મળે એટલે ભાઈ એ પ્રમાણે પાણા થાય છે એમ છે ત્યાં ગાઈસ. અરે વાહ જોરદાર હો ભાઈ. માછલીનું ફોડું ની પણ માથું હોય ભાઈ માથા આમ છે ત્યાં ભાઈ. આ માછલીનું પીસ ભાવ તો મિત્રો એને ભાઈ માછલીઓ તળાઈને આવી ગયું છે. આવી કંઈક છે પપ્પા લઈ જતો એક કદી ઉપાડો તો ખાવ તો પહેલે વહેલી મુરત કરો. કાંટા નાખો તો કાપી ગયો. હાલો ભાઈ આ સજી કેટલા કાંટા બાટા બધું કાઢવું પડે. એમ છે ત્યાં ગાઈશ તો ભાઈ ને ખાય છે હવે સંજયભાઈ બા શાક ખાય છે હો ભાઈ. મોર પર માછલી ખાય છે. અરે વાહ કેમ લાગી પપ્પા મસ્તી ને પાણી આવવા મળ્યું ખાવી થાય ખાવી થાય ભાઈ. ભાઈ એવું બધું છે ભાઈ. મારો ભાઈ ને ભાઈ ઠીબ ને હે ને આમ આમ કરે છે હવે. મસ્ત ને ભાઈ. અરે વાહ કાંટો ન હોય પેટાળનો હોય. હા એમ છે ત્યાં ભાઈ.
મારી હાટું તળીને હો. તો ભાઈ મારા ભાઈ ખાઈ છે, સંજયભાઈ ને બધા તો ભાઈ જમવા માંડ્યા છે હવે. હાલો તો મિત્રો હે ને ભાઈ બધા જમે છે, તો આપણો હે ને આ વિડીયો અહીંયા સુધી, બાકી મળશું નવો વિડીયો સાથે એને વાંધો છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.